હવે હોળી આવી ઢુકડી અને પૈસા નથી અને હપ્તા ટુકડા આવે હે કરવું પડશે પૈસાનું. આ દલાલી ધંધામાં રહેવું નથી. 40-50 લાખ નું કરી નાખવાનું પણ એક મકાન ત્રણ ને કઈ રીતે વેચવું તો કરવું પડશે. દેવલા કાક કરે શું કરશું હા બાલા કરી ચેક કરી યાર 2-3 મૂળ ગદડી જાય તો કરી નાખવાનું થાય ને. એ મોટા એક ચા આવવા દે તો ઓય 2 બિસ્કિટ આપવા દે. હમણાં મોં ગરીબ થઈ ગયું મોટા. પેલા પાલે કેવડા આવતા ને આ પાલે કેવડા થઈ ગયા મોટા. એ પૈસા જ નથી. અત્યારે કેનો ફોન આવ્યો? હા બોલો સાહેબ. અરે આ થઈ ગયું સેટિંગ. હા તમારો બંગલો તૈયાર જ છે. તમે ક્યારે આવો? ના આવો 40 લાખ સેલા. હા 40 લાખ નીતિ હું લેશે જ નહીં. સેલામ સેલા 40. હા તો આવો હાલો. હા હા બોલ મોટા બોલ. હા મકાન લેવાનું છે ને આપણે. હારામ હારું લેવાનું હે. ભલે 80 લાખ થતા હોય. હા હારામ હારું કોઈ વાંધો નહીં. હા આને હાથમાં લીધા જેવો હોય. હવે બે થઈ જાય આપણું કામ થઈ જાય ને. ભાઈ અહીંયા આવેલો તો હા તને કહું અહીંયા બેહો સાહેબ બેહો. બોલો ને. એ મજામાં મજા આવે બોરલી જમીન તમે શું મકાનની વાત કરતા હતા? આપણે લેવાનું હે. મકાન લેવાનું તમારે? હવે એટલે ચાવા એટલે ખાશો તમે ગાંઠિયા પાપડી ખાશો? ના અહીંયા વડાપાવ મજા આવે ખાવાની. ખાવ ને એક વડાપાવ ખાઈ નાખો. એટલે ઉપવાસ છે મારે. અરે ઉપવાસ નહીં ભાઈ વડાપાવ ખાઈ નાખો. મારું મન નાખો. ઉપવાસ તો તમને કોણ? આ બે કામ તો પાલે જ ખાવ લો. ઈ એમાં નડે. એક ખાવ એટલે આ ખાવ. શું એટલે મારે તમે ખાધું નહીં યાર. અડધું ખાધું. નેક્સ્ટ ટાઈમ તો મળી ના મળી હોય હું ક્યાં ના સમજતા રહો તમે. મળશું આપણે. ક્યાંથી મળશું યાર? કઈ નહીં કોઈ તો તમે શું મકાનની વાત કરતા હતા? મકાન આપણે લેવાનું હે ને. મકાને શું બજેટ છે તમારું? ગમે એટલા 80 લાખ સુધી લઈ લેવાનું હે. મુર્ગો ફસાયો હે તે ગમે એટલા રૂપિયા તમારે લડી લેવું એવા લાખ સારું ખબર. સારા અરે આવું મગજ તમે જોઈ લ્યો હોય એ જગ્યાએ આપણે દીપિકા પાદુકોણ જ રહેતી. હા દીપિકા પાદુકોણ માં કરી સારું છે. એનું મારે શું કામ? એનું કામ નહીં પણ મકાન તો યાર તમારે રાખવાનું નહીં. એનું હા ઈ જ રીતિ. અરે આ ઈ જ રીતિ. અને એ મકાનમાં જે રહે ને એને તો જિંદગી સેટ થઈ ગઈ. હા તમે કઈ મકાનમાં જાવ તો મજા આવી જશે તમે. અમારી જિંદગી સેટ થઈ જાય. હા જિંદગી સેટ થઈ જશે. મકાન જોવું હોય તમારે તે બતાવો. હા તો હાલો અરે ચાલો યાર હાલો શેઠ હાલો આ શેઠ તમે માવો ખાઓ છો? માવો રેવા દઉં પેલું મકાન બતાવો. મકાન ક્યાં ભાગી રહ્યા શેઠ? માવો ખાઓ જીતું કાપડ માવો પીડો ખાશો? ખાઓ લાવો અત્યારે રેવા જો ને. હું લુખી વાત કરું. આપણે એક માવો હે આ કાલ તમે ના મકાન લઈ લેશો ને તો તમારે પાર્ટી આપવી પડશે મને. બધું આપશું પેલા મકાન તો બતાવો. હા બતાવો હાલો. આ શેઠ તો આ મકાન તો આ મકાન છે. ઝાડુ તો ખોલો. આ તાળું ખોલી આ તમે શાંતિ રાખો યાર. પણ ચાવી મકાન અંદર હે. ઝાડુ માર્યું કે ને? ચાવી મકાન અંદર હે. ઝાડુ કઈ રીતે માર્યું? એ પણ વિચારવું પડશે. આમાં કેવું ખબર હું તાળું બંધ દેતો ઓલા રૂમ નું તાળું અહીંયા દેવાય આ તાળું ઓલા રૂમ માં દેવાય પણ ચાવી અંદર રહી ગઈ. તે તો એલા ગોટાળે ચડાયો. આ બધું પચ્યું છે હું શું હવે આપણો 70 લાખ નો ચેક આપી ગયો. આ બધું છે તો ફાઇનલ ને. તમે દીપિકા પાદુકોણ કોણ સમજી જાવ એમ. હા જો તમે આપી દો ચેક એટલે પછી આપણું કામ થઈ જાય. ચેક તો બનાવેલો જ પડ્યો. હેલો રાની ચાવી તો આપો. હવે ચાવી છે ને આપણે હવાર સમજી લઈશું બરોબર ને. હા તો બોલો રામે રામ આવો તો કરે. ભલે હા 70 લાખ નું તો થઈ ગયું છે પણ હવે એકાદ તો હું બદલી દે તો આજનું કામ થઈ જાય. ચેક તો બરોબર હે ને. હાલો પાછા હું જઈએ આપણે ચા પીવા તો હું કોઈ બદલી દે મેર થઈ જાય. આ છોટો એક કટિંગ લે ત્યાં
એલા બિસ્કિટ કેમ લઈને આવ્યો? બસ તો ખાઓ ને પણ બે બિસ્કિટ મને લાવવા ના ખાવા હોય તો એલા એમ થોડી તમને દીધી જાત મારા બગાડો. ખાવા મને સાનો મને અરે મારે ખાવા ના ખાવ તો કીયા કરનો તમને કીધા વાળો ને. ઘરે લેતા હોય તો તું ઘરે લેના તું ઘરે લે. આ તો ચા પી દે ઘરે આવું દે. આને કામ આવ્યું હા મેં કાપી બોલો ને હા તો તમારા ઓલું ઘરે જોવા આવવાનું નથી તમારે હા તો જોઈ જાઓ આ છેલ્લા 40 લાખ રૂપિયા લઈશ આ છેલ્લા 40 લાખ રૂપિયા લઈશ હા તો તમે આપણે ચાની દુકાને ને ગલીની બાજુ પડે આ તો ચાની દુકાને જાઓ હા આવો હા એ ભાઈ તું શું વાત કરছো ને મકાન ઈ તમને ખબર ના પડી તમારા મોટા માણસ મોટી વાત એલા કે અમારે મકાન લેવું છે. તારું કામ નથી મકાન લેવું એલા લેવું હે કાકા. આ તો બિસ્કિટ માં લોકો પર મકાન કરે લે અરે કાકા 15 ના 20 લઈ લે બાકી લેવું છે. બાપુ અરે પાકું છે ને બોલે પણ ફરીથી ના પડવા. બાપુ બાકર બચા લાખ બિચારા સિંહણ બચું એક હજાર હો. વાહ આવાજ વાહ બિસ્કિટ ખાવ ખાવા મળે ને ખબર એવું હા એ ખાવું લે. બાળ બીજો ભાઈ મજા આવે. હા, પાડે જ નંકા થઈ ગયો આ પાડ લેજી બહુ સારા નંકા થઈ ગયો સારા ખાવ નહીં ખાવ ખાવ ના માવો બાવો ખાશો આવો ખાશો હા દવા છૂટા ને ચા ને બાકી રાખવાના બાદર નથી વાત તમને વગર દીધું? વગર ખરાબ આપણે તમે શેક કેટલા હોય તમારે બજેટ કેટલું હોય અમારે બજેટ 10 લાખ દીધે 10 લાખમાં સેટિંગ ના થાય હવે 10 લાખમાં તમે ઘરે રહેતા રહો તો 20 કહું 20 છે હા હું એક ફોન કરું 20 મળતું હોય હા કરી દો કોને કરો ફોન મારા ભાઈ છે હા કરી દો ભાઈ જલ્દી કરો ને મારે ગોબેરું કોણ આવશે ના બરાબર હા તો જલ્દી કરો થઈ ગયો લાગે મને ભાઈ જી રિંગ અલા ઉભો તો રે કામ કેટલું અહીંયા હે લઉં લો મંદિરા હા હાલો એ એક ભાઈ છે એના પાસે મકાન છે અને એમ કહે છે કે 20 લાખ 20 લાખ 20 લાખ હા 20 લાખ તો હું પણ ફોટો આયા તું હા વાત કરવા દે ને 20 લાખ કરવું હોય ને હા. શાંતિ રાખ 20 લાખ લે હા તો સારું હું એના ભેગું કરી આવું બરાબર અરે મકાન તો હાઈ પૈસા કે હા, એમાં એમ? અરે એમાં વિરાટ કોહલી કે રહેતો વિરાટ કોહલી એમાં રહેતો એ ભાઈ જોઈન બધું કરવાનું ડાયરી કરો તોય જોઈન કરવાનું જે કરો એ જોઈન કરવાનું હા, કાંઈ ભાઈ. કરવાનું. હવે રે એમાં વિરાટ કોહલી રહેતા હા ભાઈ ભલે હાલ. હા વાત કરજો એ ભલે ભલે હા થઈ ગઈ વાત ભાઈ થી હા ભાઈ ભાઈ શું કે ભાઈ એમ કે વાંધો નહીં પણ જોઈન કરે આપ આ તો મકાન બતાવજો બરોબર ને હા મકાન બતાવવું જ પડે ચેક રોકડો લઈશ રોકડો લઈ લેજો આ ચેક તમે નથી જવાનું જવું પડશે બધું રોકડો લઈ લેજો પણ મકાન બતાવો હાલો 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 એમ છે તમે રહ્યો હોય ત્યાં અમે ગમે કે રહેતા હોય તારે જે કરવાનું છે કર ને ભાઈ તો પૈસા વાળા એ અમે વની માંગતા હોય તો તારે શું તારે મકાન દેવું છે હા તો હાલો બતાવી દો હાલો હાલ. આમાં આમાં વિરાટ કોહલી રહેતો લગન છે વિરાટ કોહલી ને પછી વિરાટ કોહલી અહીંયા આવ્યો ઈ તો ભલે તો શું તો વાળા મકાન આવું કેમ ને મકાન તો મકાન બીજું શું હોય છે તેમાં અલા આને મકાન ના કહેવાય તો શું કહેવાય આ દરવાજો કહેવાય આપણે મકાન અંદર હે ને આ સાઈડ મેન દરવાજો હે તો એ પણ આવું આપણે મેન દરવાજો હે આ મેન દરવાજો હા તો આનું શું કરવાનું ચાલો આ વેચવાનું છે એ મને ખબર હા એ તમે શું અહીંયા કરવા તેડી આવ્યો મકાન વેચવાનું હતું તો હું તમે તેડી આવ્યો પણ આ મકાન ખામી લાગે મને અરે ખામી હોય તો પૈસા પાછા મને કાંઈક ગડબડ લાગે અમારો દીકરો તો રેવા જો સાહેબ ના ના એવું તો પણ 2 લાખ મતલબ તો કરવું છે તો જોયો હોય ના મુદ્દાનું બુજ મારું તો બધા એવા જોઈએ હા હા હું શું કહું આપણે સીધી આપણે શું કામ આપણે બુજ ના મારી કોઈ મને તારો મોટું જોઈને મને લાગે તું મને સારો લાગે છે હવે આનું તારું ખોલ ચાવી ગોતી પડે છે ચાવી નહીં છે ચાવી અંદર રહી હે હા ચાવી અંદર મકાન ની અંદર ચાવી રહી તારું બાર માર્યું ચાવી અંદર એ આવડી કેવું લે આમાં છે ઓલા મકાન તારું અહીંયા માર્યું આને ઉમાં માર્યું તો પણ એક નો એક મારી દીધું હોત તો ઈ છે તો વખત ખાઈ ગયું ચાવી અંદર દીપડી ખબર પડતી નથી આમાં મારું દીકરાનું શું જો આપણે હેઠા જો ને આમાં ચાવી જેવું તો ચાલ નથી કે જાય એ અંદર ઈ આવશે એક કામ કરો ચાવી હું તમને હવાર આપી દઈશ બરોબર ને એ માલ હતી આપણે હવાર આપી ક્યાં રહી ભાગી જો મારે તને ગોતું હોય ત્યાં અરે આપણે ચા ની દુકાને હું કાંઈ આરોમાં બેઠું કરું ને ચા ની દુકાને આ નામ શું મારું નામ દેવો મને એક શું કે શક કહેવાય શક. દેવો નથી દેવો તેવો દૂરચટાની માર નાખ મારા બાપને દેવાનો કોઈ દી વિશ્વાસ નથી. બધા દેવા એવા થોડા હોય બધા દેવા એવા હોય મારા હાથે ગયા ને મારા બાપ એવું છે હા એક કામ કરો ચેક કરી નાખી તમે મકાન હવાર આપી દે સારું આ તો સીધે કામ કરો ચેક આપી દો પછી આપણે હવાર 10 વાગે મળીએ ચાવી ક્યારે મળશે ચાવી તમને 10 વાગે આપી દી બાપુને પાકું તો છે આ પૂરો 40 લાખ નો હોય ને 20 લાખ નો હોય ને હા તો ડબલ નાખ નાખ મારા બાપના હા પણ તમે ડબલ જેવા થોડા હતા છે
હું તો તને લાગુ પડું. હા તો વાંધો છે ભલો કાલ મળીએ રામે રામ એ ભલે ભલે એ આવજો ઘર મારું ને હા તો કા તમારું તો હે ચેક દીધો ત્યાં ટીટી લખી નથી દીધું મને. હા એ હવા દઈ દઈશ ભલે હાલો રામે રામ એલા હે ભાઈ આ શું રે આ એલા હે ભાઈ આ શું રે આ મકાન તો તે રાખ્યું છે કાલે. અરે મારા કલે જાઓ ઉભા શું છે કાલે એમ નહીં પેલા આ તમ પૂછા કે તેમ તમ તાવ કરીને મકાન લે 6 કલાક તો પહેલા જાય કોઈ ના 12 કલાક પહેલા રાખ્યું રૂપિયા દીધા 70 લાખ અમે 20 લાખ દીધા છે ઈ ઘણા કીધે આ પ્રમાણે 20 ગણા તો જવા દે મુક એ કોઈ મુકડિયા ચાવી થાય મારી પેલા એમ થઈ જાય રૂપિયા અલા તે 12 કલાક કરી લીધું મેં 6 કલાક પહેલા આજે 6 કલાક ની બાદ 70 લાખ દીધા. હા તો 12 ને 70 ને બધું ઊંધું થઈ ગયું ને ના થાય ને ઉભરો દેવાન ફોન કરો કયો દેવો હે આ મકાનનો માલિક મકાન નો માલિક તો હું છું કાલ દસ્તાવેજ કરી એ લીધું ઉભરો ને તું ભાઈ ખોટી માથાકૂટ ના કરે કર દિવાળી શું ગમે કર હેલો અદે ભાઈ ક્યાં તા અલા તું શાંતિ રહો તો રે વાત તો કરવા તું બોલાય ને બોલા તારા તરતા હે બોલાય હાલો આ ક્યાં તો આ મકાને આવતો અહીંયા કામ છે થોડું હા તું આવ 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 આ બે એ ભલે હાલો હા એ ડખો થવાનો હે તો કરવું શું એટલે જાવું તો પડશે હવે તા શું હે લા એ ભાઈ મકાન મેં રાખ્યું હા રાખ્યું તે એને જ રાખ્યું આપણે તમે રાખ્યું તે આ ચાવી તમારી પાસે તમે ક્યારે મકાન એમ નહીં. આ કયો ત્રીજો આવીને પેલી મારી વાત એ શાંતિ. તું બોલા કીધું ને બોલે મારે વઢો નહીં હું શું કહું હું સમાધાન કરી લઈ સમાધાનની હતી ના હા મકાન થઈ ગઈ હતી તો હું તો થઈ જતી હા એટલે મારી વાત હા પણ મકાન તમે રાખ્યું મેં ક્યાં ના પાડી હા તો લાવો ચાવી મેં શું કર્યું તમે તમે રાખ્યું મેં રાખ્યું હું તો એમ કેનો જાય લે લે મારો દીકરાનો આ હારું લે તમારો ગોટાળે ચડાયો બોટાડે કાઈ નહીં ચાવી મારું દેવાનું કાને દેવાનું એ હવે ઘર ભેગી ના થાવ મકાન મારું હોય હા તો ભલો હું બોલો એલા પર દેવા દે એથી બાર ગામ ગયા માં તો મકાન વેચી નાખ્યું મહિનો રહું તો મકાન ના ભૂખા કાઢી નાખું તો છેલ્લા 40 લાખ રૂપિયા લઈશ હું ભાગી જઈશ ભાગતા જાવ ઉપર એક્શન ત્રણે નામાં આમ ત્રણ સ્ટોપ એવી રીતે બોલો